નમસ્તે. તો આજે હું અમદાવાદ બેંકર્સ હોસ્પિટલમાંથી આવી છું, બરોડા કલ્યાણીબેન ઝવેરીને ત્યાં, જેમને પહેલી વાર અમારા બરોડામાં બેંકર્સ હોસ્પિટલમાં ડૉક્ટર દિશા સોનીને બતાવ્યું હતું અને ઘૂંટણના પ્રોસિજર માટે એમને રેડી થયા હતા, જે અમારી નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. તો ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે, એમના જ શબ્દોમાં આપને જણાવીશ. કેમ છો? કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. કેમ છો? બસ મજામાં. સરસ. હાજી. ઓકે, તો આજે અમે અમદાવાદથી બરોડા સ્પેશિયલ તમારા માટે આવ્યા છે કલ્યાણીબેન. હાજી. તમે જે આ ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, તો તમે બેંકર્સમાં કેવી રીતના પહોંચ્યા હતા? મને મારી એક ફ્રેન્ડે વિડીયો મોકલાવેલો. ઓકે. અને એ વિડીયો જોઈને મને બહુ જ આનંદ થયો કે આ ધીસ ઇઝ વિધાઉટ પેઇન અને વિધાઉટ કટ છે, તો આઈ શુડ ટ્રાય ધીસ. એટલે પછી મને એમ થયું કે હું જાઉં, કારણ કે મારા પગમાં બહુ જ દુખતું હતું. ઓકે. અને મારે ઓપરેશન કે ની રિપ્લેસ કરાવવું નહોતું. ઓકે. એટલે પછી આઈ ટોલ્ડ માય હસબન્ડ, તો માય હસબન્ડ ઓલ્સો સેડ કે ચલો વિલ ટ્રાય ફોર ધીસ. અને દેટ ઇઝ વાય વી જસ્ટ વેન્ટ ટુ અમદાવાદ ઓકે એન્ડ ડીડ ધીસ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપ ક્યાં મળ્યા હતા? આપ ડાયરેક્ટ તો અમદાવાદ નહીં આવ્યા હોય? ના, હું અહીંયા બરોડામાં એ લોકોની બ્રાન્ચ છે, બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ, તો ત્યાં આગળ ગયેલી. અને એ લોકોએ મને કીધું કે તમારો અમારે એક્સરે લેવો પડશે, અને એક્સરે જોઈને પછી ડૉક્ટર વિલ ડિસાઇડ કે તમારે માટે થઈ શકે છે કે નહીં. એટલે મારો એક્સરે બરાબર હતો, આ આપણે સર્જરીને માટે પરફેક્ટ હતો. તમારી જે પ્રોસિજર છે એના માટે? હા, આ પ્રોસિજરને માટે પરફેક્ટ હતું. એટલે પછી એમણે કીધું કે તમારું થઈ શકશે, કારણ કે મારી સેકન્ડ એમાં આવે છે, સ્ટેજમાં. સેકન્ડ સ્ટેજ છે મારો. ઓકે. એટલે સેકન્ડ સ્ટેજ સુધી ઇટ ઇઝ પોસિબલ. ઓકે. એટલે પછી મને ડૉક્ટરને સાથે વાત કરવી, મેં કીધું મને એકવાર ડૉક્ટર સાથે વાત કરવી છે. કયા ડૉક્ટર? ડૉક્ટર મોહલભાઈ સાથે. ઓકે. તો પછી હું એમની સાથે મેં વિડીયો કોન્ફરન્સ કરી, આપણે અહીંયા જ બેંકર્સમાં. ઓકે. અને પછી ડૉક્ટરે મારું આ એક્સરે ને બધું જોયું, અને એમણે મને કીધું કે યુ આર ફિટ ફોર ઇટ, તો તમને જ્યારે કરાવવો ત્યારે યુ આર મોસ્ટ વેલકમ. ઓકે. ઓકે. એટલે પછી મેં ડિસાઈડ કર્યું, અને તેનું ગઈ અમદાવાદ અને મેં કરાવ્યું, ને મને ઇટ ઇઝ વેરી નાઇસ, અને મને ઇટ વોઝ નોટ એટ ઓલ પેઇનફુલ. અને વિધિન નો ટાઈમ, હાફ એન અવરમાં તો હું સીધી ઊભી થઈ ગઈ, આવી ગઈ, અને આઈ જસ્ટ વેન્ટ માય હોમ, ચાલીને ગઈ. અને દેર વોઝ નો પેઇન એટ ઓલ. ઓકે. ઓકે. સો આઈ એમ વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ ધ સર્જરી. વોટ સર્જરી નેમ? જેનિક્યુલર આર્ટરી. ઓકે. સો આ સર્જરીમાં તમને કોઈ કટ, ટાંકો એવું કંઈ આવ્યું છે? ના જી ના, કોઈ બેમાંથી કોઈ પણ વસ્તુ નહીં, ને ફૂલ્લી સ્ક્રીન પર મને જોવા મળેલું. અને ડૉક્ટર મારી સાથે વાત પણ કરતા હતા, અને હી યુઝ ટુ ડૂ ધ સર્જરી ઓલ્સો. સો ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ઓહ વાવ, ગ્રેટ. સો આપને આ જે ટ્રીટમેન્ટ નહોતી કરાવી અમારી, એના પહેલાં તમે શું ફેસ કરતા હતા? એના પહેલાં ઇટ વોઝ પેઇનિંગ મી, એન્ડ માય ની વોઝ સ્વોલન, અને આઈ જસ્ટ કેન નોટ વોક પ્રોપરલી. ઓકે. The pain was very much, means unbearable sometimes. Okay. So I went to orthopedic doctor. So he suggested some injections because my knee was not that bad. Okay. So he said કે તમને જો ઇન્જેક્શન લેશો તો એટલીસ્ટ તમારા 3 to 4 years તો નીકળી જ જશે. તો but I was very much afraid of injections. So I said કે let me think and then I will decide. અને ઇન બિટવીન આ વિડીયો મારા હાથમાં આવી ગયો. સો મને થયું કે ઇન્જેક્શનને મારો ગોલી, અને આ ટ્રીટમેન્ટની પાછળ પડો. ઓકે. સો આપને તમે મને પહેલાં કહ્યું કે તમને ઊંઘવામાં બી પ્રોબ્લેમ હતી, ઘૂંટણમાં દુખાવો હતો, બહુ જ પેન રહેતું હતું, રાઈટ? તો એ તમારું કેવું હતું પેન? તમને કામ કરવામાં ને એમાં બધામાં શું સ્ટ્રગલ કરતા હતા? પેન એટલે રાતના પેલું ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપણે કરીએ તો એ મારાથી થતાં મને બહુ દુખતું હતું. મારું આખો લોક થઈ જતો હતો, ની. તમારો ની લોક થઈ જતો હતું. મતલબ મને બહુ રાતના મને બહુ પ્રોબ્લેમ થતો હતો.
ઓકે ને સવારે ઉઠતા પણ થોડું મને એ થતું હતું, આમ સ્ટીફનેસ બહુ લાગતી હતી. પણ આઈ એમ વેરી સ્ટ્રોંગ લેડી, સો આઈ કેન જસ્ટ ફાઇલ એન્ડ ફરગેટ. અને આઈ વોઝ જસ્ટ યુ હેવ ટુ બેર વિથ ધ પેન એવું સમજીને આઈ યુઝ ટુ ડુ માય વર્ક. યા સો આ તમે જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવ્યું એ પછી તમને બધા પેનમાં મીન્સ કેવું છે? પેન મને છે જ નહીં હવે, અચ્છા, પેન pain હેઝ નથી. ગોન. અને ચાલવામાં કેવું છે? ચાલવામાં પણ કાફી સારું છે, ઘણો ફરક છે. ને ડૉક્ટર ટોલ્ડ મી કે આફ્ટર સર્જરી યુ મસ્ટ ડુ physiotherapy. So Okay. my physiotherapy is still it is going on and I am Okay. taking and I am very much happy with the physio. ઓકે And my pain, there is no pain. ઓ વાવ At all. ગ્રેટ. સો આપને બધા જોઈ રહ્યા છે રાઈટ? હાજી. તો આપ બધાને શું મેસેજ આપવા માંગો છો? My message is that you must take the experience. It is Okay. painless and it is very good experience. ઓકે You must try. ઓકે થેન્ક યુ. સર હું આપની જોડે વાત કરવા માંગીશ. જી બોલો ને. મેમે આટલી સરસ વાત કહી જી. તો કલ્યાણીબેનને એટલે તમારા વાઈફને જી. પહેલાં શું શું પ્રોબ્લેમ હતી, આપ એમનામાં શું ફેસ કરતા હતા? તે વખતે બરાબર ચાલી શકતા નહોતા હા અને ખૂબ જ દર્દ છે એમ મને કે કરતા હતા. પણ જ્યાર પછી એમણે આ કરાયું ત્યારથી ધીરે ધીરે એમને પેન ઘણું ઓછું થવા માંડ્યું અરે વાહ. અને સરખું ચાલવા પણ માંડ્યા. ઓકે સાધારણ હજુ પણ ફરક પડે છે પણ ઘણું સારો, લગભગ મારા ધારવા પ્રમાણે 90% એમને ફરક પડી ગયો છે. સુપર ગ્રેટ. 90% શી ઇઝ ઓલ રાઇટ ઓકે એકોર્ડિંગ ટુ મી, એવું મને લાગે છે. એટલે પહેલા જેવી બૂમો નથી ના પાડતા? બિલકુલ નહીં, એવી યાદ નહીં. ઓકે ઓકે. સો આફ્ટર ટ્રીટમેન્ટ એમને ક્યાં ક્યાં ફરીને આવ્યા છે? એ કઝાકિસ્તાન જઈ આવ્યા, અલમાટી. અરે વાહ. અને ત્યાં તો ઘણું જ ચાલવાનું હતું. ત્યાં તો એઝ યુઝ્યુઅલ ફોરેનના અંદર બધા જ જાણે છે કે ચાલવાનું વધારે જ હોય, Yeah. દરેક વસ્તુ આપણે જ કરવાની હોય. એટલે ત્યાં વેટ પણ ઉચકતા હતા અને ચાલતા હતા પણ ખરા, અને Okay. ઘણું ચાલ્યા ઓકે. અને સારી રીતે ચાલ્યા કર્યા. કશો જ વાંધો કોઈ ના problem નથી થઈ? કોઈ પ્રોબ્લેમ નહીં. Okay. આવતા જતા કશો જ પ્રોબ્લેમ નહીં. ઓકે તો Yeah. અમારે ત્યાં ટેકનોલોજી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, ટોટલ મોડર્ન ટેકનોલોજી છે જી, રાઈટ? જી, જી. એકદમ નવી ટેકનોલોજી છે જેમાં કટ ટાંકા કે કંઈ જ નથી નથી આવતું. લેવાતું. આપે કહ્યું આપ પેલા પ્રોડ્યુસર રહી ચૂક્યા છો, આપનું ખુદનું અહીંયા થિયેટર હતું જી. બરોડામાં, જી. હજી બી છે, આપે વાત કરી. જી. તો આપને ઘણા બધા ઓળખતા હશે જી. રાઈટ? તો આપ એ બધાને શું મેસેજ આપ? આ ટેકનોલોજી એટલી સરસ છે કે કોઈ પણ જાતના કટ વગર મોહલ સાહેબ કરી આપે છે. વાહ. ધેટ ઇઝ વેરી ગુડ. ઓકે. એટલે લોકોને ઓછામાં ઓછું લગભગ પેનની ખબર જ નથી પડતી એવું મને લાગ્યું. ઇટ્સ અ પેનલેસ થિંગ. અને માણસ સારા થઈ જાય છે એની પણ ગેરંટી હોય છે કે થશે જ સારા એમ. એટલે આ કરાવી ઘણી અગત્યની છે, પણ કયું સ્ટેજ છે એ ડૉક્ટર સાહેબ જ કહી શકે, જે એની લેમેન કેનોટ છે. યા ધેટ ઇઝ વેરી ગુડ આન્સર. હા, યસ. કયો સ્ટેજ છે? કયો સ્ટેજ છે કન્સલ્ટેશન પછી જ ખબર પડે. કન્સલ્ટેશન પછી જ ખબર પડે. જરૂર. ડૉક્ટર સાહેબ કે કરી નાખો તો આંખ મીચીને કરાવી દેવું જોઈએ. આપ એટલા બધા હેપી છો કે આટલું સરસ રિઝલ્ટ આપને મળ્યું છે. હવે તો વડોદરામાં પણ એ મળે છે, ઓકે. એટલે વાંધો નથી. અમુક દિવસે મળે છે એટલે Yes, yes. એમનો ટાઈમ લઈને જઈ આવવાનું. ઓકે. એટલે વડોદરામાં પણ થઈ શકે અને અમદાવાદમાં તો હોય છે જ. યા અમદાવાદમાં કંઈ તો સવાલ મારું જ બેન્કસ નથી. વાસ્ક્યુલર હા, હોસ્પિટલ છે. હોસ્પિટલ છે જ. છે, એટલે છે. કંઈ સવાલ જ નથી. ઓકે. પણ આવું જેને પણ થયું હોય, હું તો એમ કહું છું કે એક આવું એટલે કેવું? આ જાતનું પેન થતું હોય, ઘૂંટણનો ઘસારો. ઘૂંટણનો ઘસારો, ઘસારો. જો Okay. ઓપરેશનમાંથી બચવું હોય તો પહેલો ઉપાય આ કરવો જ ઘણો જ જરૂરી છે. અને Okay. બતાવવું ઘણું જરૂરી છે. આ એટલે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ. નોન સર્જિકલ ટ્રીટમેન્ટ. ઓકે. અને પછી તમારે જે સાહેબ કે એ પ્રમાણે કરવાનું. અચ્છા ડન. ઓકે. એટલે હું તો એવું સજેસ્ટ કરું છું કે પહેલાં સાહેબને મળવું, મોહલ Okay. સાહેબને, અને એ જે કહે તે. ઓકે. સો આપનો એક્સપિરિયન્સ બેન્કસ વાસ્ક્યુલર હોસ્પિટલ જોડેનો બહુ સરસ રહ્યો છે. જી. હાજી હાજી. ઓકે. તો કલ્યાણીબેન આપણે થોડુંક ચાલીને
પછી બતાવીશું હા જી. કે બધા લોકો આપને જુએ છે તો આપ કેવી રીતના ચાલો છો, પહેલાં Okay. કેવી રીતના ચાલતા હતા એ બતાવીશું આપણે, ઠીક છે. સો આપ બધાએ જોયું કે કલ્યાણીબેન એમના હસબન્ડ બંને બહુ સરસ એક્સપિરિયન્સ શેર કર્યો, એમના જ શબ્દોમાં તમે લોકોએ સાંભળ્યું. આપણે જોઈએ, આપણે એમને જ ચલાવીને જોઈએ કે કેવું ચાલે છે. કલ્યાણીબેન, તો આપણે વાત કરી તમે, રાઈટ, કે પહેલા તમને આવું હતું ને અત્યારે સરસ છે. તો પહેલા કેવી રીતના ચાલતા હતા? તમને ચાલવામાં શું પ્રોબ્લેમ હતી પહેલા? મારો પગ ઉંચકાતો જ નહોતો. અચ્છા, પગ મારા લંગડાતા જ ચાલવું પડતું હતું આમ. ઓકે, આટલું ધીમું ચાલતા હતા તો તમારો પગ થોડો પણ ઊંચો નહોતો કરી શકતા? ના નહીં ઉંચકાતો જ નહોતો. ઓકે. અને એના સાથે આપને શું થતું હતું? બસ એટલે એની સાથે પેન અને પગ ઉંચકાય ને Okay. એટલું જ પ્રોબ્લેમ થતો તો કશે જવું હોય તો 100 વાર વિચાર કરવો પડે ઓકે, કે હું જઈશ કેવી રીતે, ચલાશે નહીં મારાથી. અચ્છા. તો આપે સાંભળ્યું કે કલ્યાણીબેન પેલા આવી રીતના ચાલતા હતા, એમનો જે પગ છે એમને ઊંચું બી નહોતા કરી શકતા અને એમને ચાલવામાં પેન પણ થતું હતું. સો એમને બહુ ટ્રબલ, એલિમેન્ટ્સ બહુ ચાલવામાં એમને પ્રોબ્લેમ થતી હતી, રાઈટ. આપે જોયું, કલ્યાણીબેને કહ્યું કે એમનો જે પગ છે એમને ઉપાડી નહોતા શકતા, ચાલી નહોતા શકતા. એમને જે ટ્રીટમેન્ટ કરાવી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે મોડર્ન ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરાવી કલ્યાણીબેને, એ ટ્રીટમેન્ટ પછી અત્યારે એમને બહુ જ સરસ ચાલી શકે છે. કેવું ચાલો છો કલ્યાણીબેન? હવે હું ચાલીને બતાવું. હવે તો હું એકદમ સડસડાટ ચાલું છું. અચ્છા, પગ ઉપડે છે આપનો? આરામથી ઉપડે છે. આટલું ફાસ્ટ ચાલી શકો છો? યસ, સુપર. ઘણો ફરક છે હવે તો. પગ ઉપાડી શકો છો? હા જી હા, આરામથી. પગમાં પેન છે આપને હવે? ના, નો પેન. પેન ગોન વિથ ધ વિન્ડ. તો પહેલા કલ્યાણીબેનને ચડવામાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી, સ્ટેરકેસ ચડી નહોતા શકતા. તો હવે એમને થોડું પ્રયત્ન કરે છે અને ચડી પણ શકે છે. સો કલ્યાણીબેન, કેવી રીતના ચડો છો હવે આપ? તો તમે ડૉક્ટર મોહલ બેંકરને શું કહેવા માંગો છો? થેન્ક્સ અ લોટ. અને આપે મને બહુ હેલ્પ કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આઈ એમ વેરી હેપી. અને સેકન્ડ પગ મારો જો એવો થશે તો અગેન આઈ વિલ વિઝિટ યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સર, આપ શું કહી રહ્યા છો? મને હજુ સુધી પેન થયું નથી, પણ જો મને થશે તો હું 100% જઈશ. મને ટચવુડ આપને ના થાય પેન. હા, ઓકે, તો આપ અમારી હોસ્પિટલ માટે શું કહેશો? બહુ જ સરસ છે, ઓકે, બહુ જ સરસ. વેરી નાઇસ સ્ટાફ. વેરી નાઇસ સ્ટાફ, And very વેરી helpful. કોઓપરેટિવ. ઓકે, થેન્ક યુ. વેરી નાઇસ એન્ડ વેરી ક્લીન ઇટ ઇઝ. ઓ વાવ, વેરી નાઇસ. It is very clean. ઓકે, There is no doubt about it. થેન્ક યુ સો મચ. Yeah, thank you. Thank you.